આજે નવી સિવિલ હોસ્પિટલ સરકારી નર્સિંગ કોલેજ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો શપથવિધિ કાર્યક્રમ અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશનનો કાર્યક્રમ શહેરના પ્રતિષ્ઠિત આંખના સર્જન અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સરકાર નિયુક્ત મેનેજમેન્ટ સીટના પ્રતિનિધિ ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ એવા ડૉક્ટર પારુલબેન વડગામાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। સાથે સાથે નર્સિંગ કોલેજના પ્રોફેસર કિરણભાઈ દોમડિયા તેઓનો આજે વિદાય સમારંભ પણ રાખવામાં આવ્યો હતો। નર્સિંગના વિદ્યાર્થીઓ એ દુનિયામાં આ એવું એક જ વ્યવસાય છે કે જેમાં નર્સિંગ વ્યવસાયમાં સ્ટુડન્ટ લાઈફમાં એન્ટર થાય ત્યારે એના શપથ લેવડાવવામાં આવે છે અને ગ્રેજ્યુએશન બાદ પણ શપથ લેવડાવવામાં આવે છે। આ બંને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો। સાથે સાથે ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ છેલ્લા 3 દાયકાથી નર્સિંગ એસોસિએશન સાથે જોડાયેલા છે, તેમનું બહુમાન નર્સિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું અને ડૉક્ટર પારુલબેન વડગામાનું પણ બહુમાન કરવામાં આવ્યું। નર્સિંગના વિદ્યાર્થીઓ સમગ્ર દેશ અને દુનિયામાં વ્યાપ વધ્યો છે, નર્સિંગની ડિમાન્ડ વધી છે। ગુજરાતના વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષમાં 300થી વધુ એમ્સમાં લાગ્યા છે અને 400થી વધુ વિદેશમાં ગયા છે। ત્યારે સૌને હું શુભેચ્છા પાઠવું છું। ફરીથી આ કાર્યક્રમમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ એમની નવી લાઈફ હોસ્પિટલમાં શરૂ થશે, દર્દીઓની સારી સેવા કરે, દર્દીઓ સાથે સારું વર્તન કરે, એ જ મારી એમને વિનંતી છે। આભાર। ભારત માતા કી જય। વંદે માતરમ। દર વર્ષે 60 વિદ્યાર્થીઓ ચોથા વર્ષના બહાર પડે, જેમાં કાશ્મીરના 10, જમ્મુ અને કાશ્મીરના એ 60 વિદ્યાર્થીઓ 100% રિઝલ્ટ સાથે બહાર પડ્યા છે।